એટલે દેશી જુગાડ મતલબ આપણે બનાવવાનો છે ને। કેમ છો મિત્રો બધા મજામાં છો? તો અત્યારે મસ્ત મજાનું પાછું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને મિત્રો। અત્યારે આપણે કાલની જેમ જો આપણી ગાડીમાં પાછું પાણી વેવાનું હાલે છે ને અત્યારે આપણે ગાડી લઈને આવી જાય છે કુંડીએ ને બાકી જોવો તમે આજ કુંડી પણ ખાલી થઈ ગઈ છે। આ નોઝરમાં પાણી નથી આવતું, હાથે ડબલા ભરવું પડે છે પાણી ને બાકી એ ઓલા ખેતરે છે ને આપણે પાણી લઈ જવાનું છે એલી ગાડી ઉપર લઈ આપણી ગાડી જો કે આવી રીતે આપણે કેરબો સાઈડમાં ટીંગાડીને લાવવો પડે છે ને બાકી જો આ કે આપણો એટલો રોપ પીડ્યો છે અહીંયા ને આવો કંઈક અમારો નજારો છે, તમે બધા નજારો જોઈ લો। બાકી જો આવો કંઈક નજારો છે। આ રીંગણી છે અહીંયા થોડીક, આ રીંગણી છે એ ઓર્ગેનિક છે, એમાં દવા નહીં નાખવાની, એમને ખાવાના ને બાકી હાલો તો હવે તમને ના જ જઈને મળીએ। અત્યાર સુધી છે ને મિત્રો આપણે જો આમાં સુઝુકીનો હાથી કરતા સુઝુકી આપણે અમારા કાકાને ઓલે લઈ આવ્યા છીએ ને એટલામાં જો આપણે બધે હાલી ગયું છે, ઓલકાર હાલેલું છે પણ એમાં એક મૂકીને એક હકારેલું છે ને એક મૂકીને એક હકારવાનું છે ને અહીંયા આપણે પાણીની ગાગર પડી તો હવે જઈએ છીએ ઘરે બપોરા કરવા, પછી બપોરા કરીને એવી પછી પાછું હકારવાનું છે। ચાલો આપણે ફટાફટ બપોરા કરીએ। મિત્રો અત્યારે છે ને એટલો તડકો લાગી ગયો છે ને આપણે ઘરે આવીને હોઈ ગયા છીએ ઉપર જવા આપણે પંખો ચાલુ કરી દીધો છે। મિત્રો તડકાની વાત કરવામાં તમે બહુ તડકો લાગ્યો છે, ગરમી પણ એટલી થતી ને હવે કંઈક મજા આવી ઉપર પંખો ચાલુ કરવાની। તો ફાઇનલી મિત્રો આપણે છે ને અત્યારે બપોરા કરીને ભાગ્યા છીએ ને જો પેટ્રોલ લીધું છે ને આ એટલા પેટ્રોલમાં છે ને 2.5 વીઘા આકારવાનું છે, ખાલી એટલા જ પેટ્રોલમાં 1.5 લીટર પેટ્રોલ છે ને એક ઓઇલની પડી છે ને આમાં એટલું વકારવાનું છે। આપણી જો શું કે આમ પડી છે ને આ માંડવી છે ને આ રીંગણી છે, જો આવી કે આપણે રીંગણી છે મિત્રો। હાલો હવે આપણે જઈને ફટાફટ સુઝુકી હકારવા મળીએ। તો ફાઇનલી મિત્રો હવે છે ને આપણે સુઝુકી જો આપણે આથી હાલવા મળી છે ને આપણે વાહે બેસી જશે, કારણ કે વાહે મિત્રો આપણે વજન દઈને હાલવા મજા ન આવે, નકર છે તો ખરું ત્યાં વજન દેવાનું આપણને બેવાની મજા આવે ને મિત્રો આપણે બેસી જશે। તો મગભાઈ આપણે સુઝુકી હકારે છે ને આનકાર છે ને એ બધું હકારી નાખ્યું છે, અહીંયા આ 1 છે ને 2 છે, ખાલી 2 જ બાકી છે તો આ 2 હકારી જવાનું છે આપણે બીજી વાડીએ પણ નાય પણ કપામાં ચાણાનું હકારવાનું છે। તો હાલો આ છે ને એટલા ફટાફટ હકારી નાખીએ। ફાઇનલ મિત્રો આપણે ઓલી વાડીએ છે ને ઉપર થોડુંક હાથી હકારીને વહી આવે છે ને ત્યારે જો બે ભાઈ થાકી ગયા ને એ મસ્ત મજાના સૂતા છીએ ને ભાઈ પણ જો આપણે સૂતા આવશે ને મિત્રો। અમે સુઝુકી આંકતા હતા એટલે દેશી જુગાડ મતલબ આપણે બનાવવાનો છે ને તો લગભગ 3-4 વીઘામાં આંક્યું ને તો આમ પગ એટલા દુખવા મળ્યા ને ક્યાં તો થોડો તાવ આવી ગયો પણ કાંઈ વાંધો નહીં, હવે દવા લીધી છે ટીકડા અને હવે થોડુંક કાલે આંકવાનું હોય એટલે હવે દવા બવા પીને ખાઈને હોઈ જઈએ। સવારમાં પાછું આપણે આંકવા જવાનું હોય એટલે બહુ અત્યારે આગળ કાંઈ થાય એમ છે નહીં એટલે એટલું જ મારે કહેવાનું। તો મિત્રો મસ્ત મજાનો હવે ઘડીક કૂવાનું થાય છે। ફાઇનલ મિત્રો હવે છે ને આપણે નાવા જવાનું છે આપણે કાલે, કારણ કે નાયા નહોતા એટલે હવે છે ને ફટાફટ જરાક નાહી નાખીએ હાલો। તો ફાઇનલી મિત્રો આપણે છે ને મસ્ત મજાના નાહી કાઢવીને ફ્રેશ થઈ ગયા છીએ ને અત્યારે છે ને મિત્રો આપણે મસ્ત થોડુંક જમવાનું છે પણ હજી રસોઈ બને છે ને બાકી હજી કંઈ આપણે 8 મિનિટ પૂરી નથી થઈ વ્લોગની, તો એવું કંઈક છે મિત્રો, શું કરશું કહો લો તમે। તો મિત્રો આપણે કંઈક એકાદું ચેલેન્જ વિડીયો બનાવવો છે તો તમે બધા કોમેન્ટ કરો એના વિશે આપણે ચેલેન્જ વિડીયો બનાવવો છે તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો આપણે એના વિશે ચેલેન્જ વિડીયો બનાવવો છે। જેની પણ કોમેન્ટ વધારે છે ને એની કોમેન્ટ ઉપર લાઇક વધારે છે ને એનો વિડીયો આપણે બનાવવાનો રહેશે, તો મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો હવે છે ને મિત્રો આપણે મસ્ત મજાનું જમવાનું બની ગયું છે, તો આવડા બધા જમવા બેસી જશે ને હું છે ને વિડીયો એડિટિંગ કરતો હોય એટલે થોડોક માહેરી ગયો, તો હાલો આપણે પણ ફટાફટ જમી નાખીએ। ફાઇનલી મિત્રો આપણે છે ને આજે વિડીયો એડિટિંગ કરતાં કરતાં હોઈ ગયા, અત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને જોવો તમે નજારો કે અત્યારમાં જોરદાર વાદળા થઈ ગયું છે। અહીંયા જો કેવા મસ્ત મજાના વાદળા, આવા કંઈક વાદળા થઈ ગયા છે ને અત્યારમાં જો રીંગણા તોડવાના હાલે છે, આને કરે જો આવડા રીંગણા તોડે છે અત્યારે છે ને 6:30 એટલો વહેલો જાગ્યો છે બોલો, 6:30 વાગ્યે ને તેવા રીંગણા તૂટે એવું છે। તો આ બધા જો આખા હાડલા છે ને એ આપણે ફાડીને બટકા કરવાના છે પછી એમાં ભરવાના છે। હાલો તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે, ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ કાલે નવા વ્લોગમાં, ત્યાં બધાને બાય બાય બાય।